જમરૂખ જ્યુસની બોટલો તથા ઠંડી પાણીની બોટલોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। તારીખ 28 જૂન 2026ના રોજ બપોરે 11:30 વાગ્યે નીલમબાગ સર્કલ ભાવનગર ખાતે સેવાભાવી ગ્રુપ દ્વારા ઠંડી મેંગો જ્યુસ, જમરૂખ જ્યુસની બોટલો અને ઠંડી પાણીની બોટલની સબીલે હુસૈન રાખેલ। આ સેવા કાર્યમાં ઉદ્યોગપતિ મુન્નાભાઈ વર્તેજી, કોમેલભાઈ સારાણી, મિશમભાઈ મર્ચન્ટ, મોહમ્મદ અલીભાઈ ગભરાણી તેમજ ઇકબાલભાઈ રવજાણી, મહેબૂબભાઈ ભોજાણી, જમીરભાઈ નરસિંહ, અહેમદભાઈ કેશવાણી તેમજ મહેફૂઝ રાજાણી, સૈયદ સોહેલ અબ્બાસભાઈ તેમજ રિયાઝભાઈ, મૌલાના આબિદભાઈ ભોજાણી, નૌશાદભાઈ, મોહમ્મદ અલી વર્તેજી, મોહમ્મદ રઝા નુરાની, મોહમ્મદ મોહસિન અસારિયા, ઇમરાનભાઈ તથા અન્ય સભ્યોએ ભાગ લઈ સેવા કાર્યને સફળ બનાવ્યું। આ પ્રસંગે કુલ 1500 ઠંડી મેંગો જ્યુસ, જમરૂખની બોટલો અને 2000 ઠંડી પાણીની બોટલની સબીલે હુસૈન રાખેલ। સેવાભાવી ગ્રુપ દ્વારા આ સબીલે હુસૈન મોહરમ મહિનામાં ઇમામની યાદમાં અને માનવ સેવા માટે આવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ। સબીલે હુસૈને કરબલાના બલિદાન અને તરસની યાદમાં કરવામાં આવતી ઇન્સાનિયત અને ખિદમતની સેવા છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર। ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે પૈગંબર મોહમ્મદ સાહેબના નવાસા અને એમની શહાદત મોહરમ મહિનામાં 10મી તારીખે હોય। અલ્હમ્દુલિલ્લાહ અહીંયા અમે હર વર્ષની જેમ આ વર્ષે પણ મોહરમ દરમિયાન અને આખા ઉનાળા દરમિયાન ઇમામ હુસૈન અલૈહિસ્સલામની યાદમાં પાણી, શરબત અને જ્યુસ વગેરેનો ઇંતજામ કરી અને જે પ્યાસા લોકો છે, જે તરસ્યા લોકો છે, એની તરસ બુજાવવાની કોશિશ કરીએ છીએ। કારણ કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને કરબલાના મેદાનમાં 3 દિવસના ભૂખ્યા અને પ્યાસા શહીદ કરી નાખવામાં આવ્યા હતા। અમે હર વર્ષે એમને યાદ કરીએ છીએ, એમની યાદ મનાવીએ છીએ અને એ યાદ મનાવવા પાછળનો મકસદ એ છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઇન્સાનિયત માટે અને અત્યાચારની વિરુદ્ધમાં ઊભા થયા હતા। યઝીદ જેવા ઝાલિમ અને ક્રૂર અત્યાચારીની વિરુદ્ધમાં ઊભા થયા હતા અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો આ પેગામ આખી દુનિયામાં આજે બધાય જાણે છે કે ઇમામ હુસૈન જેવા જે જુલ્મની ખિલાફ લડવાવાળા, અત્યાચારનો વિરોધ કરવાવાળા અને અમે ઇમામ હુસૈનના માનવાવાળા એમને યાદ કરીએ છીએ। મુન્નાભાઈ વર્તેજી અને એમની ટીમ હર વર્ષે અને ઉનાળા દરમિયાન પાણી, શરબત વગેરેનો ઇંતજામ કરી અને માણસોને, જે લોકો તડકામાં પ્યાસના કારણે રસ્તામાં જતા હોય એ લોકોને પાણી અને શરબત પીવડાવી અને આ એક મોટું પુણ્ય કરી રહ્યા છે। તો આ સબીલનો મકસદ જ એ છે કે આ માનવતા માટે, ઇન્સાનિયત માટે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામે શહાદત આપી હતી। અહીં નીલમબાગ સર્કલે આપણે અહીંયા સર્કલની પાસે જ તે આ સબીલની વ્યવસ્થા અને એનો ઇંતજામ કરવામાં આવતો હોય છે। તો અહીંયા આવતા જેટલા લોકો, તમે વિડીયોમાં પણ જોશો કે કેટલા લોકો આવી અને અહીંયા પાણી પીવે છે, શરબત પીવે છે અને જે દિલની ઠંડકનો અહેસાસ થાય છે એનાથી અમે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને યાદ કરી અને લોકોને આ પેગામ પહોંચાડીએ।